વડોદરા રેલવે સ્ટેશનના રિક્ષા સ્ટેન્ડ પર કોન્ટ્રાક્ટ સિસ્ટમનો વિરોધ, રિક્ષા ચાલકોનો ઉગ્ર દેખાવ। વડોદરા રેલવે સ્ટેશનની બહાર આવેલા રિક્ષા અને ટેક્સી સ્ટેન્ડ પર રેલવે પ્રશાસન દ્વારા અમલમાં મુકાયેલી કોન્ટ્રાક્ટ સિસ્ટમ સામે આજે રિક્ષા ચાલકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો હતો। વડોદરા શહેર જિલ્લા રિક્ષા ચાલક યુનિયનના નેતૃત્વ હેઠળ મોટી સંખ્યામાં રિક્ષા ચાલકોએ વિરોધ પ્રદર્શન કરી નિર્ણય પર પુનઃવિચાર કરવાની માંગ ઉઠાવી હતી। યુનિયનના આક્ષેપો મુજબ નવા કોન્ટ્રાક્ટ દ્વારા રિક્ષા ચાલકો પાસેથી કલાક દીઠ ₹20 થી 30 સુધીની વસૂલાત કરવાની યોજના બનાવવામાં આવી છે। ચાલકોનું કહેવું છે કે આ પ્રકારની વસૂલાત ગરીબ અને મધ્યમ વર્ગીય રિક્ષા ચાલકો માટે વધારાનો આર્થિક બોજ સાબિત થશે અને તેમની રોજગારી પર પણ સીધી અસર પડશે। વિરોધ પ્રદર્શન દરમિયાન રિક્ષા ચાલકોએ હાથમાં પ્લે કાર્ડ સાથે સૂત્રોચ્ચાર કરી રિક્ષા ચાલકોના હકોનું રક્ષણ કરવા અને મુસાફરોને સરળ જાહેર પરિવહન સેવા જળવાઈ રહે તેવી માંગ કરી હતી। વડોદરા શહેર જિલ્લા રિક્ષા ચાલક યુનિયન પ્રમુખ બિલાલ પરમારે જણાવ્યું હતું કે છેલ્લા 5 દાયકાથી રેલવે સ્ટેશન પર રિક્ષા સ્ટેન્ડ કાર્યરત છે। આવા સમયે અચાનક કલાકના આધારે ચાર્જ વસૂલવાની કોન્ટ્રાક્ટ સિસ્ટમ અમલમાં મૂકવી અન્યાયપૂર્ણ છે। તેમણે જણાવ્યું કે રિક્ષા સેવા જાહેર પરિવહનનો મહત્વનો ભાગ છે અને આવા નિર્ણયથી હજારો પરિવારની રોજીરોટી પર અસર પડશે। યુનિયનને ચેતવણી આપી છે કે જો રેલવે પ્રશાસન દ્વારા આ નિર્ણય પર પુનઃ વિચાર કરવામાં નહીં આવે અને રજૂઆતનો યોગ્ય ઉકેલ નહીં લાવવામાં આવે તો આગામી દિવસોમાં આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે। જરૂર પડશે તો કાનૂની માર્ગ અપનાવી સમગ્ર મામલો હાઈકોર્ટ સુધી લઈ જવામાં આવશે તેવી પણ યુનિયન દ્વારા જાહેરાત કરવામાં આવી છે। આંદોલન કરવાની એટલે જરૂર પડી છે કે આ વસ્તુ જે ખરી 50 વર્ષ જૂની અહીંયા રિક્ષા સ્ટેન્ડ અને ટેક્સી સ્ટેન્ડ છે જેને પ્રાઇવેટ કરી દેવામાં આવ્યું છે, તેને લીધે અમે આ વિરોધ કરી રહ્યા છીએ। આજથી 10 વર્ષ પહેલાં બી આ લોકો આ વસ્તુ લાવ્યા હતા, પણ બધા રિક્ષા ચાલકો અને ટેક્સી ચાલકો એક થઈને અવાજ ઉઠાવ્યો હતો તો આ વસ્તુને નાબૂદ કરી દીધી હતી। અત્યારે પાછું આ DRMએ કર્યું છે, એને અમે સખત શબ્દોમાં વખોડી રહ્યા છીએ। કેટલા લોકો પેસેન્જરો અહીંયા લગભગ આવતા હશે અને કેટલા રિક્ષા ચાલકો અહીંયા અંદાજિત અત્યારે અમને એવું જાણવા મળ્યું છે કે અહીંયા 200 થી 250 ટ્રેનો અપ એન્ડ ડાઉન થાય છે 24 કલાકમાં। તો અમારા અંદાજથી 50,000 થી લાખ પેસેન્જરો અપ એન્ડ ડાઉન કરતા હશે, તો તેને આ ફેસિલિટીની અંદર તકલીફ પડે એવું અમને લાગી રહ્યું છે। કોન્ટ્રાક્ટ સિસ્ટમ કોન્ટ્રાક્ટ જેને મળ્યો છે એ કોન્ટ્રાક્ટરે અમારો કોન્ટેક્ટ કર્યો હતો અને એને આ વસ્તુ અમને ટેલિફોનિક અને રૂબરૂ આવીને બી આ વસ્તુ જણાવેલી છે। તો હવે આગળ શું? આને જો અમને અમારી માંગ પૂરી કરવામાં નહીં આવે તો અમે 100% આ લોકોને હાઈકોર્ટમાં લઈ જવાની પૂરેપૂરી તૈયારી છે। બિલકુલ આપજો।